ઓમ નમઃ શિવાય. મિત્રો, મહાશિવરાત્રિ ફક્ત ઉપવાસ અને આરાધનાનો તહેવાર નથી, પરંતુ પવિત્ર રાત્રિ છે જ્યારે શિવ તત્વ જાગૃત થાય છે. આ તે શુભ અવસર છે જ્યારે દરેક ભક્તને મોક્ષ, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિના આશીર્વાદ મળે છે. આ દિવસે શિવપુરાણ, શિવ મહાપુરાણ અને અન્ય દિવ્ય કથાઓનું શ્રવણ કરવું અત્યંત પુણ્ય પ્રદાન કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે, જે ભક્ત મહાશિવરાત્રિના અવસર પર શિવ સાથે સંબંધિત કોઈ પણ કથાનું શ્રવણ કરે છે, તે જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આ એક ફક્ત ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ આધ્યાત્મિક ઉર્જાને જાગૃત કરવાનું પણ એક માધ્યમ છે. શિવકથા સાંભળવી એ ફક્ત એક પારંપરિક અનુષ્ઠાન નથી, પણ તે આત્માના ઉત્થાનની યાત્રા છે. જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાન શિવની કથાને સાંભળે છે, તો શું થાય છે? તે શિવ તત્વની નજીક પહોંચવા લાગે છે. શિવપુરાણમાં વર્ણિત કથા અનુસાર જે કોઈ પણ રાત્રે શિવની મહિમા સાંભળે છે, તેનું જીવન પવિત્ર અને સફળ થઈ જાય છે. તેથી આ મહાશિવરાત્રિ પર માત્ર ઉપવાસ અને પૂજા સુધી સીમિત ન રહો. શિવ કથાનું પણ શ્રવણ કરો, કારણ કે આ જ તે માર્ગ છે જે આત્મજ્ઞાન અને મોક્ષ તરફ દોરી જાય છે. શિવરાત્રિના અવસર પર આ કથામાં જાણીશું એક રહસ્યમય રાત, એક સાહસી બાળક અને ભગવાન શિવનો એ દિવ્ય સંદેશ શું હશે જ્યારે આરવ પોતાની જિજ્ઞાસાના કારણે એક ગુપ્ત ગુફામાં પ્રવેશ કરશે. શું ખરેખર ભગવાન શિવ સાથે તેની મુલાકાત થશે કે આ એક માત્ર સ્વપ્ન છે? કયું રહસ્ય તેને રાતના અંધારામાં ખેંચી રહ્યું છે? જાણો આ રોમાંચક સફરની પૂરી કથામાં. શું આરવને મળશે કોઈ જાદુઈ સંકેત, કે આ રાત હંમેશા માટે બદલી દેશે તેની દુનિયા? આવો મિત્રો, આ કથાને ધ્યાનપૂર્વક અને પૂરા મનથી સાંભળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અડધી અધૂરી કથા સાંભળવાથી મહાદેવની કૃપા પણ અધૂરી રહી જશે. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ પવિત્ર કથાને પૂર્ણ શ્રદ્ધા સાથે સાંભળો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો. તો પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ પાવન કથાને સાંભળો અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરો. મિત્રો, એક સમયની વાત છે. લીલીછમ ટેકરીઓની વચ્ચે વસેલા એક નાના ગામમાં એક જિજ્ઞાસુ બાળક રહેતો હતો, જેનું નામ આરવ હતું. તે ખૂબ જ સાહસી હતો અને પોતાના ઘરની આસપાસના ખેતરો અને જંગલોની શોધખોળ કરવાનું તે પસંદ કરતો. આરવ પોતાની દાદી સાથે રહેતો હતો, જે અવારનવાર તેને દેવી દેવતાઓની વાર્તાઓ સંભળાવતી હતી. ખાસ કરીને રાત્રિ જેવી શુભ રાતોમાં, જ્યારે લોકો ભગવાન શિવની પૂજા કરે છે. એક સાંજે જ્યારે મહાશિવરાત્રિની નજીક આવી રહી હતી, ત્યારે આરવની દાદીએ તેને તે વાર્તા સંભળાવી કે કેવી રીતે ભગવાન શિવે સંસારને બચાવવા માટે ઝેર પીધું હતું. તેઓ દયાળુ અને શક્તિશાળી છે. પ્રિય આરવ, આ રાત્રે ઘણા લોકો તેમની પૂજા કરે છે. તેમણે ખુશીથી ચમકતી આંખો સાથે કહ્યું કે આરવ ધ્યાનથી સાંભળતો રહ્યો. તેની કલ્પના ઉડાન ભરી રહી હતી અને તેણે ભગવાન શિવને તેમના નીલકંઠ અને માથા પર અર્ધચંદ્ર સાથે પોતાની આંખોમાં ચિત્રિત કર્યા. મિત્રો, તે રાત્રે જ્યારે તેની દાદી સૂઈ ગઈ, તો આરવે બહારની ચાંદની તરફ જોયું અને તેના મનમાં અચાનક જ શોધવાની ઈચ્છા જાગી કે શું થશે જો મને આજે રાત્રે કંઈક જાદુઈ જોવા મળે. તેણે વિચાર્યું અને ઉત્સાહથી ભરેલો તે ચૂપચાપ પોતાના ઘરેથી બહાર નીકળ્યો. ચાંદનીની હળવી ચમકનો પીછો કરતા કરતા જંગલ તરફ આગળ વધ્યો. જેમ જેમ આરવ આગળ ચાલતો ગયો, તેમ તેમ તેને એક અજાણ્યા છાયાદાર રસ્તા તરફ એક ખેંચાણ અનુભવાયું. આ ક્યાં જાય છે? તેણે વિચાર્યું અને તેના દિલની ધડકન તેજ થઈ ગઈ. અચાનક તેણે એક ગુપ્ત ગુફા જોઈ, જેનો પ્રવેશ દ્વાર હળવી ટમટમાતી રોશનીથી ચમકી રહ્યો હતો. વાહ, આ તો અદ્ભુત લાગી રહ્યું છે, આરવે કહ્યું અને આગળ વધ્યો. જેવો તે ગુફાની અંદર ગયો, તેણે જોયું કે ત્યાં ઘણા નાના દીવાઓ પ્રગટી રહ્યા છે. દિવાલો પર સુંદર દેવી દેવતાઓની નકશીકામ છે. હવામાં તાજા ફૂલોની ભીની ખુશ્બુ હતી. આરવે ઉત્સુકતાથી એ ધ્યાન ન આપ્યું કે તે પોતાના ઘરેથી કેટલો દૂર આવી ગયો હતો. અચાનક જ એક હળવી ઠંડી હવા ચાલી અને ગુફામાં સળગી રહેલો પ્રકાશ તેની ચારે બાજુ આમતેમ થવા લાગ્યો. શું થઈ રહ્યું છે? તેણે આશ્ચર્યથી કહ્યું. ત્યારે ગુફામાં એક ઊંડો મધુર અવાજ ગુંજ્યો.
સ્વાગત છે બાળક આરવનું. બાળક આરવનું દિલ એક ક્ષણ માટે થંભી ગયું. તેણે જોયું કે સામે એક અદ્ભુત દિવ્ય આકૃતિ એક પથ્થરના આસન પર બેઠી હતી. રત્નોથી સુસજ્જિત અને ધુમાડાથી ઘેરાયેલી તે સ્વયં ભગવાન શિવ હતા. તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ અને પોતાની આંખો પર તેને વિશ્વાસ નહોતો કે શું આ તે સપનું જોઈ રહ્યો છે. તેણે ધીમેથી ગણગણ્યું, તું અહીં તારી જિજ્ઞાસાના કારણે આવ્યો છે. તું શું ઈચ્છે છે? આરવને ગભરાટ અને ઉત્સાહ બંને અનુભવાયા. હું કંઈક જાદુઈ જોવા માંગતો હતો. શું તમે મને કંઈક બતાવી શકો છો? તેણે આ ધ્રુજતા અવાજે પૂછ્યું. મિત્રો, શિવની આંખોમાં દયા ચમકી. જાદુ દરેક જગ્યાએ છે મારા બાળક. તે પ્રેમ, કરુણા અને સાહસમાં વસે છે. આજે હું તમને કંઈક વિશેષ બતાવીશ. શિવે પોતાના હાથ ફેલાવ્યા અને ગુફામાં એક ગરમ પ્રકાશ ફેલાઈ ગયો. ચારે તરફની છબીઓ તરવા લાગી. આરવે જોયું કે તેના ગામના લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, નાચી રહ્યા હતા, મહાશિવરાત્રિ મનાવી રહ્યા હતા. જુઓ, શિવ બોલ્યા, તેઓ આ પાવન રાત મારી ઉપસ્થિતિનો ઉત્સવ મનાવી રહ્યા છે. આરવે ખુશીથી જોયું કે તેની દાદી દીપ પ્રગટાવીને શ્રદ્ધાથી પ્રાર્થના કરી રહી હતી. મારે તેની પાસે જવું છે, તેણે ઉત્સાહથી કહ્યું. શિવે માથું હલાવ્યું, પરંતુ પહેલા હું તમને આ રાતનો વાસ્તવિક સાર બતાવું છું. તેમણે કહ્યું. ગુફા અચાનક એક સુંદર બગીચામાં બદલાઈ ગઈ, જ્યાં ચમકતા ફૂલો ખીલ્યા હતા અને પગ ધીરે ધીરે આગળ વધતા હતા. આરવના હૃદયમાં ઉષ્માનો સંચાર થવા લાગ્યો. આ ખૂબ જ સુંદર છે, તેણે આશ્ચર્યચકિત થઈને કહ્યું. પરંતુ ભગવાન, તમે વિષ કેમ પીધું? આ તો ડરામણું લાગે છે. શિવ હળવેથી હસ્યા. એ સંસારની રક્ષા માટે એવું કર્યું. ક્યારેક ક્યારેક બીજાની ભલાઈ માટે આપણે પોતાના ભયનો સામનો કરવો પડે છે. આનાથી આપણે બહાદુર બનવાનું શીખીએ છીએ. શિવના આ શબ્દોથી પ્રેરિત થઈ આરવે પોતાના ડર વિશે વિચાર્યું. તે હંમેશા એ નાયકો જેવું બનવા માંગતો હતો જેમની વાર્તા તેની દાદી સંભળાવતી હતી. હું પણ બહાદુર બનવા માંગુ છું, તેણે દ્રઢતાથી કહ્યું. શિવ ગર્વથી હસ્યા. તો આને યાદ રાખવું, સાહસનો અર્થ ભયનો અભાવ નથી, પરંતુ તે હોવા છતાં અડગ રહેવું છે. આરવે માથું હલાવ્યું અને તેમાં એક નવો આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો. આભાર ભગવાન, હું સાહસી બનીશ. જેમ જેમ તેઓ ગુફામાં ફર્યા, શિવે આરવને ગામમાં પ્રેમ અને કરુણાની ઝલક બતાવી. તેણે લોકોને એકબીજાની મદદ કરતા, ખુશી વહેંચતા અને પૂજા માટે દીવા પ્રગટાવતા જોયા. આરવનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. આ મારા લોકો છે, હું મારા ગામને પ્રેમ કરું છું, તેમણે ભાવનાઓથી ભરેલા આ અવાજમાં કહ્યું. રાત પડવા લાગી હતી અને શિવે આરવના માથા પર આશીર્વાદ મૂક્યા. હવે તારે પાછું ફરવું પડશે, તેમણે કહ્યું. મારી અને સાહસ અને પ્રેમની ભાવનાને તારી સાથે લઈ જા. આરવ જવા નહોતો માંગતો, પરંતુ તેને દાદી પાસે પાછું ફરવાનું હતું. થોડી જ વારમાં ગુફા ફરીથી બદલાઈ ગઈ અને આરવ પોતાને દરવાજા પર ઊભો જોવા મળ્યો. અલવિદા ભગવાન શિવ, આ બધા જ માટે. તેણે ખુશી અને ભાવુકતાથી કહ્યું. યાદ રાખજે, હું હંમેશા તારી સાથે છું. શિવનો આ અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. આરવ દોડતા દોડતા ઘરે પહોંચ્યો. તેનું હૃદય રોમાંચ અને આશ્ચર્યથી ભરેલું હતું. જેમ તે તેના ઘરે પહોંચ્યો, તેણે જોયું કે દાદી ચિંતિત ઊભી હતી. આરવ, તું ક્યાં હતો? તેણે ગભરાઈને પૂછ્યું અને પોતાના ગળે લગાવી લીધો. હું એક ગુફામાં હતો, આરવે ઉત્સુકતાથી કહ્યું. અને મેં ભગવાન શિવના દર્શન કર્યા. તેમણે મને જાદુ, પ્રેમ બતાવ્યો. તેની દાદીએ નરમાશથી હસતા હસતા તેને જોયો, પરંતુ તેની આંખોમાં ચિંતા હતી. તારે આ રીતે એકલા ન જવું જોઈએ. પણ કહે, તે શું શીખ્યું? મિત્રો, આરવે એક ઊંડો શ્વાસ લીધો. શિવના શબ્દો યાદ કર્યા. મેં શીખ્યું કે હિંમતનો અર્થ ડરથી ભાગવું નહીં, પરંતુ તેનો સામનો કરવો છે. અને પ્રેમ સર્વત્ર છે, તેણે ઉત્તર આપ્યો. આ સમયે તેની આંખોમાં જ્ઞાનની ચમક હતી. તેની દાદીની આંખોમાં ગર્વ દેખાયો. આ ખૂબ ખાસ શીખ છે આરવ. જ્યારે તેમણે મહાશિવરાત્રિના દીપ પ્રગટાવ્યા, આરવે પોતાના ગામમાં પોતાની દાદી અને ભગવાન શિવની દિવ્ય ઉપસ્થિતિ સાથે એક ઊંડો સંબંધ અનુભવ્યો. તેણે નક્કી કર્યું કે તે હંમેશા પ્રેમ અને હિંમતનો સંદેશ ફેલાવશે. એ રાત્રે એક નાના છોકરાએ માત્ર ભગવાનના દર્શન જ ન કર્યા, પરંતુ જીવનની સાચી જાદુગરી પ્રેમ અને વીરતાને પણ શોધી કાઢી. મિત્રો, આ કથાનું સાર એ છે કે સાચો જાદુ પ્રેમ, કરુણા અને સાહસમાં રહેલો હોય છે. આરવની જિજ્ઞાસા તેને ભગવાન શિવ સુધી લઈ જાય છે, જ્યાં તે માત્ર અદ્ભુત દિવ્ય દ્રશ્યો જ નથી જોતો,
પરંતુ જીવનના ઊંડા પાઠ પણ શીખે છે. ભગવાન શિવ આરવને એ શીખવે છે કે સાહસનો અર્થ ડરથી ભાગવું નથી, પરંતુ તેનો સામનો કરવો છે. અને એ પણ કે બીજાની ભલાઈ માટે ત્યાગ કરવું એ મહાન કાર્ય હોય છે. વિશ્વાનનો સંદેશ આ જ છે કે એક સાચો નાયક એ જ છે જે મુશ્કેલીઓથી ડર્યા વિના સંસારના ભલા માટે કાર્ય કરે છે. મિત્રો, અંતે આરવ એ સમજે છે કે પ્રેમ અને કરુણા જ જીવનનો સૌથી મોટો જાદુ છે. તે પોતાના ગામે પરત ફર્યો, આ જ્ઞાનને અપનાવવાનો સંકલ્પ લે છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સાચું સાહસ અને જાદુ એ આપણી અંદર જ હાજર હોય છે. બસ આપણે તેને ઓળખવાની જરૂર છે. મિત્રો, આ પ્રેરણાદાયી કથા અહીં સમાપ્ત થાય છે અને હવે મહાદેવના શક્તિશાળી મંત્રોના નિયમ અને વિધિ વિશે જાણી લઈએ. મહાદેવના મંત્ર જાપ માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમ છે અને વિધિ પણ છે. મંત્ર જાપ માટે યોગ્ય સમય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 4 થી 6 વાગ્યા સુધીનો શ્રેષ્ઠ સમય છે અને પ્રદોષ કાળ એટલે કે સંધ્યા સમય પણ ઉત્તમ માનવામાં આવે છે. મંત્ર જાપ માટે અને પવિત્ર સ્થાન પસંદ કરો, જેમ કે ઘરનું મંદિર, પૂજા સ્થાન અથવા તો કોઈ તીર્થ સ્થળ પર જઈ શકતા હોય તો એ પણ તમે જઈ શકો છો. શિવલિંગની સામે અથવા તો શિવ મંત્ર લખેલી દિવાલની સામે બેસીને જાપ કરો. શિવલિંગની સામે બેસીને જાપ કરો. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રનો પણ જાપ કરી શકો છો. આ સાથે 108 વખત સંકલ્પ અનુસાર જાપ કરો. મહામૃત્યુંજય મંત્રનો જાપ આપ 11, 21, 51 અથવા તો 108 વખત કરીને વિશેષ લાભ મેળવી શકો છો. આ સાથે જ ભગવાન શિવને જળ, બિલ્વપત્ર, ધતુરો અથવા તો પંચામૃત અર્પણ કરો. શિવજીનો મંત્ર જાપ કરો, આરતી ઉતારો અને પ્રાર્થના કરો. અમારી કામના છે કે આપના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાન શિવની કૃપા બની રહે. મિત્રો, આ વિડીયો જોયા બાદ આપનો હૃદયથી ધન્યવાદ. આજનો આ આપણો દિવસ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિનો સંચાર કરે છે. જો આપને અમારો આ વિચાર પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો.